ડોન મેકઅપ કરે છે જો કાતરનો વાક કરે છે એના મમ્મી. હવે યે ઓ વાહ. આઈ એમ આકાશ પટેલ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ છો. મોર્નિંગ થઈ ગઈ છે ને ઠંડી બી ધીમે ધીમે વધવા લાગી ગઈ છે, પણ મજા આવે છે. તો થોડું થોડું વાતાવરણ સવારે લાગી છે, બપોરે તો પછી બહુ ગરમી લાગે છે. લેટ્સ ગો, ઓફિસ જવા માટે નીકળીએ. સન પણ મસ્ત ફાઇન આવી ગયો છે. ચલો ઓફિસ જવા માટે નીકળી. લેટ્સ ગો. 1 hour later. 3 નંબર લઈ લીધો છે આ શોપ પરથી. હવે ગેસ બલૂન ફુલાવવા માટે જઈએ છે, પણ આ એની ગર્લફ્રેન્ડનો ફોન આવી ગયો છે એટલે એ પાછો લપટાયા કરે, એ મસ્કાયા કરે. જોયું જોયું આ પ્રેમમાં આવું થાય. સમજ પડી ને? તમે જોશો એકદમ પાકું ઉદાહરણ મેં તમને આપું છું. જો એકદમ લાઈવ ઉદાહરણ. જો કેવો લપટાયા કરે છે. જો જો હવે એને ગાડી ચલાવવાનું કીધું, હવે ફોન પર વાત કરવા લાગ્યો. જો પકડ નહીં, પકડ ફાઇનલી 3 નંબર ફુલાવાનું ચાલુ કરી દીધું છે. હવે હવામાં ઉડાડીએ 3 નંબરને બરાબર. આપણે એકદમ પ્રેમથી ફુલાવતા. બલૂન ફુલાઈ લીધેલો છે. આ ભાઈને તો મજા આવે છે બલૂન ઉડાડવાની. હવે નીકળી ગયા છે. અહીંયાનું લોકેશન તમે જો કેટલું મસ્ત છે. બગીચો બી છે. ગ્રીડનો ડોન આવી ગયો છે. હટી જાવ તો ભાઈ. હા જો હાઈ કર દે. હવે પીલીઓ મેકઅપ કરે છે. જો હાય હાય. હવે ડોન મેકઅપ કરે છે. જો કેટલી મજા આવે છે એને. જો કોની બર્થડે છે? કોની છે? તું કેવી સ્માઈલ કરે? તારું નામ શું છે? ચાલો રાજકુમાર રેડી થઈ ગયો છે. ચાલ હવે આવા હારું શરમાયા કરતો છે. જો થોડું ઓછું કર, થોડું ઓછું કર. ગીત બતાવ. એ તો હાવ ગીત બતાવી દીધા. એમ નહીં આમ. કંટાળો આવે છે એટલે એવું કરે છે. ખાલી જશે કરતો. હવે સોયનભાઈ રીલ્સનું શૂટ કરે છે. રીટેક પર રીટેક થાય છે. હવે સ્વયંભાઈ વોકિંગ કરીને બતાવશે. ચાલીને આવવાનું ને આવી રીતના મૂકવાનું. જોઈ લો. ઓકે, જાણે પેલા તો બધી હમત પડતી હોય ને એવી રીતના હવા પાડે છે પાછો પેલો. ઓડિયન્સ જો. ટેક 4 એક્શન કેમેરા સ્માઈલ. હસો 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 હસો. વિડીયોગ્રાફર ગરમ થઈ ગયેલો છે. હવે એને જમવાનું નથી મળ્યું ને એટલે. ટેક 5
હવે વિડીયોગ્રાફર એનું જોઈ છે શૂટ બરાબર થયું છે કે નથી થયું પણ રીટેક થશે જ મારા ખ્યાલથી મને વિશ્વાસ છે 6 ટ્રાય થશે આય 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 તમે જોઈ શકો છો બસ આટલું સ્ટોક કરી દે હું ટેક 6 છઠ્ઠી વખત ચાલુ પોઝિશન આપી છે હવે વિડીયોગ્રાફર ખાલી હસતો છે 1 2 3 ગો યે આવ્યો જોરમાં આવી ગયો હવે એના મમ્મી ગરમ થઈ ગયેલા છે હવે એને મારી દેવાના ના ભાઈ ને હવે શું થઈ ગયું છે હા 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 એમ કરવાનું છે. ધીમે ધીમે ચાલીને અહીંયા આવજો, હો ને? ઓ ચાલો. ઓ ચાલો આવો યે દાદાની જેમ ચાલતો છે હવે યે ફાઇન હવે ફાઇનલી 7મી વખત ટ્રેક લીધો અને ફાઇનલી આવી ગયો છે તમે જોઈ શકો છો આ કેટલા ખુશ થઈ ગયા જો હવે કાતરનો વાંક કરે છે એના મમ્મી હવે એમણે શીખવાડ્યું નથી ને હવે કાતરનો વાંક કરે છે તમે જોઈ શકો છો ખુલ્લે આમ ચાલો 1 2 3 ગો યે 3 નંબર ગયો બાય 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 ફાઇનલી 4 વર્ષનો થઈ ગયો છે હવે લઈને આવી ગયો છે શરમાયા કરે છે 4 અરે વાહ આવો 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 યે બગાસા બી આવી ગયેલા છે ભાઈને આ વસ્તુ હવે જબરજસ્તી થઈ રહી છે તમે જોઈ શકો છો એના એક્સપ્રેશન પરથી તમને ખબર પડી જશે કે આ લોકો એના પેરેન્ટ્સ લોકો જબરજસ્તી એની પાસે કરાવી રહ્યા છે જો આય બોય, આ ભાઈ. આમ કરી પહેરવાનું. આની પાછળ આ લોકો આપણી શીખવાડે છે જવાનું. પહેલા કેવી રીતના પહેરવાનું મેકઅપ હવે આ કરશે યે હવે સ્પાઈડરમેન કેવું કરે આ શર્મા એવો સ્પાઈડરમેન છે હાય 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 એક્શન ગમે તેમ ચશ્મા સરખા પહેર. કાનની પાછળ યે ઓ વાવ ઓ હમણાં જ એમાંથી નીકળી જવાનું ને એવું કરતો છે જો નહીં ફાઇનલી જમીન આવી ગયો છું બહુ લેટ થઈ ગયું હતું જમવાનું કારણ કે એક શૂટ ચાલુ હતું 3 વર્ષનો હતો પણ 4થા વર્ષમાં એન્ટર થયો તો એની રીલ બનાવી ફોટોશૂટ કર્યું બહુ મસ્તી કરી તો તમને આગળના વિડીયોમાં તમને ખબર જ પડી ગયા હશે બહુ મજા આવી તો બસ આ જમીન આવ્યો હવે 4:30 વાગ્યાનો એક શૂટ છે એ શૂટ ફિનિશ કરીને બસ એડિટિંગ કરીને આજનો દિવસ તો આટલો જ રહ્યો છે તમે જોઈ શકો છો આ ભાઈ ખાલી ઊંઘવાનું કામ કરે છે એમને રીલ્સ બનાવવાની છે પણ એ બનાવશે નહીં અને બસ ઊંઘ્યા કરશે જમી લીધું છે જમીને ઉપર આવી ગયા છે ચાલવા માટે કાલે તો નહીં આવ્યા હતા કારણ કે કાલે વાઈફને માથામાં દુખતું હતું એટલે કાલે એક દિવસ સ્કીપ કર્યો હતો હવે આજે પાછું આવી ગયા છે સેમ ટાર્ગેટ છે 3 કિલોમીટરનો ટાર્ગેટ છે 1 કિલોમીટર તો રન કરી દીધું છે હજી 2 કિલોમીટર કટ કરવાનું છે તો લેટ્સ ગો ચાલી લઈએ ને ઠંડી બી એટલી ફાઇન છે પવન એટલો મસ્ત આવે છે ને તો ચાલવાની બી બહુ મજા આવે છે તો આવી ઠંડીમાં તમને પણ ચાલવાની મજા આવતી હશે તો જેને મજા આવતી હોય એ ફટાફટ મને કોમેન્ટ કરી દો તો મને બી ખબર પડે કે મારી જેમ કોને કોને મજા આવે છે ને એ તો ચાલી લઈએ